ઓકે બેટા, નમસ્કાર બાલ મિત્રો. ઘાત અને ઘાતાંકનો જે ટોપિક છે એ મોટે ભાગે તમારે છઠ્ઠા અને સાતમાની અંદર આવે છે. અને પહેલો નિયમ એવા પ્રકારનો છે કે a/m અને વચ્ચે ઇનટુ હોય અથવા મલ્ટિપ્લિકેશન હોય તો હંમેશા જ્યારે આધાર સરખા હોય, બેઝ એના ઇક્વલ હોય, ત્યારે ઇન્ટુની અંદર, મલ્ટિપ્લિકેશનની અંદર એની જે ઘાત છે, રેઝ ટુ છે, એનો હંમેશા એડિશન થાય, એનો સરવાળો થાય છે. એટલે a/m ઇન્ટુ a/n ઇઝ ઇક્વલ ટુ a/m પ્લસ n. હવે એના થોડાક ઉદાહરણ જોવા માટેનો પ્રયત્ન કરીએ. હવે દાખલા તરીકે અહીંયા એના ઘાતમાં 2 a/2 a/2 ધરપોર એક જ બેઝ મૂક્યો અને 2 + 2 એનો તમે એડિશન કરો એટલે a/4 નો આન્સર થાય છે. બીજું a/3 + 2 ઇઝ ઇક્વલ ટુ a/5. a/4 a/3 a/4 + 3 ઇઝ ઇક્વલ ટુ a/7. હવે અહીંયા થોડી જુદી વાત છે. એનો ઘન ગુણ્યા એનો 0 ઘાત, a³ ઇન્ટુ a/0. ધેરફોર a + 3 + 0 ઇઝ ઇક્વલ ટુ a³. a1 તો કોઈ પણ બેઝ આધાર એમનો આપેલો હોય તો એમાં એક ઘાત તો હોય જ, જે આપણે લખતા નથી, કારણ વગરની મહેનત આપણે કરતા નથી. એટલે a/1 a/1 એટલે ધેરફોર a/1 + 1 ઇઝ ઇક્વલ ટુ a². હવે અહીંયા એની +2 ઘાત અને એની -2 ઘાત છે. હવે બેનો સરવાળો આપણે કરવો પડશે. તો a² -2 એટલે પ્લસ માઇનસ હંમેશા 0 થઈ જાય, એટલે એના ઘાતમાં 0, અને તમને ખબર છે કે એની કિંમત હંમેશા 1 આવે છે. હવે a/8 a/4 અને 8 તો હંમેશા આધાર બેઝ એક જ મૂકી દો અને 4 + 8 ઇઝ ઇક્વલ ટુ a ઉપર 12 ઘાત આવશે. હવે એના ઘાતમાં a/3 + 4 ઇઝ ઇક્વલ ટુ a/7. પછી અહીંયા પણ આપણે જે વાત કરી તે અગાઉ એ પ્રમાણે a/-10 a/+10. ધેરફોર a/-10 + 10 ઇઝ ઇક્વલ ટુ -10 + 10 રિમૂવ થશે તો એના ઘાતમાં 0 ઇઝ ઇક્વલ ટુ કિંમત એની 1 આવશે. હવે અહીંયા એના ઘાતમાં -7 અને એના ઘાતમાં -3 છે, તો બેનું એડિશન થશે